ઠાકોરજીના આ સત્સંગ માટે જરૂરિયાત આજે છે, એટલે આજે આપના તરફથી કંઈ યથાયોગ્ય મળે એ જરૂરી ગણાશે. હમણાં એક બાપુજી એના છોકરાને મારતા હતા, રોડ વચ્ચે ઊભા રહીને 8-10 ફડાકા મારી લીધા. પાડોશી ભેગા થઈ ગયા કે કાને મારો છો? તો કે પરમદી આનું રિઝલ્ટ છે. કે રિઝલ્ટ પરમદી છે, આજે શું કામ મારો છો? એ કે પરમદી હું બહારગામ જવાનો છું. પાડોશી સમજી ગયા કે આ મારવાનો છોકરાને પરમ દિવસે છે, પણ યોગ્ય સમયે મારી નથી શકતા માણસો. યોગ્ય સમયે યોગ્ય કામ થાય એનું મહત્ત્વ છે. અત્યાર સુધી આપણે સત્સંગ કરી રહ્યા છીએ, સત્સંગમાં આપ ખૂબ લીન થયા છો, યોગ્ય સમયે તાલી પાડો છો, યોગ્ય સમયે સાથે સાથે ગાવ છો, એમાં ખરેખર મજા આવે છે. અને નિધિબેન જ્યારે પહેલાં કીર્તનની શરૂઆત કરી ત્યારે તમે બધા સાથે સાથે ગાતા હતા, કારણ કે વૈષ્ણવોનું વ્યાખ્યામાં એક લક્ષણ કહેવાયું છે, 3 લક્ષણમાંનું એક, હૈયામાં હેત હોય, હોઠ પર સ્મિત હોય અને કંઠે ગોવિંદના ગીત હોય, એને વૈષ્ણવ કહેવાય. એટલે તમારા કંઠે ગોવિંદના ગીત મધુરા લાગે છે. હું વિનંતી કરીશ ભાઈ આસિફ જેરિયાને કે એ કોઈ મધુરું કીર્તન છેડે અને એની સાથે સાથે તમે ગાઓ. ગાશો ને? હોકારો જ ભણો. હા, એમ. આને મોરબી કહેવાય. મને પ્યારું લાગે મને પ્યારું લાગે શ્રીજી તારું નામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં. प्यारो लागे श्रीजी तारू श्रीजी ना चरणों श्रीजी ना चरणों भूल छोड़ी दीधा सगड़ा था श्रीजी ना चरणों तन मन धन श्रीजी ना चरणों. श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी सौ साथे श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी. श्रीनाथ जी
रहूं बनी तारी दासी चरणों मतारा मथुरा निकाशी आके प्रहरे रहूं बनी तारी दासी चरणों मतारा मथुरा निकाशी मांगो एक हवे हो मांगो एक हवे भैया के रिहा मन मन धन श्री जीना चरणों श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी मन प्यारो लागे श्री जी तारू तन मन धन श्री जी ना चरणों मां तन मन धन श्री जी ना चरणों मां श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी વાહ ભગવાન બધા કેવું સુંદર ગાઓ છો. એક તાલી તમારા પોતાના માટે વગાડી દો. તમારા સૂરમાં આવી એકતા હોય તો આ ગાંધી પરિવારમાં કેવી એકતા હશે. વાહ. ગાંધી પરિવારના અમી આશીષ સતત જેમની પર વરસે છે એવા માતૃશ્રી રૂક્ષ્મણીબેન વનેચંદભાઈ ગાંધી, જેમની ઉંમર 105 વર્ષ છે અને છતાંય ઠાકોરજીની એની ઉપર એવી કૃપા છે કે ઠાકોરજીના દર્શને અહીંયા આવ્યા છે. વાહ. એમને નિરાતે દર્શન કરી લેવા દો, એમનું મન નથી ભરાણું હજી. વાહ. એક ઝરણું જોઈને માની લેવું કે ક્યાંક મહાસાગર હશે, એનું નામ શ્રદ્ધા. અમે તો અહીંયા સત્સંગનું ઝરણું લઈને નીકળ્યા છીએ. ઈશ્વર નામનો એ મહાસાગર તમારા હૃદયમાં છે અને ક્યાંક તો વસે જ છે, એ તમારી શ્રદ્ધા છે. 105 વર્ષની ઉંમરે આ માળી કદાચ નાથ દ્વારા જઈ અને ઠાકોરજીના દર્શન ન કરી શકે, કદાચ એટલા માટે જ ઠાકોરજી ખુદ આજે મોરબીમાં એના દર્શન દેવા આવ્યા છે. ઈશ્વરે આ વિશ્વમાં અનેક સર્જનો કર્યા છે, પણ માં જેવું સર્જન ક્યાંય થયું જ નથી. માં એક એવું પાત્ર છે જે મમતાની મૂર્તિ છે. માં વિશે ઘણું બધું લખાણું છે, ઘણું બધું કહેવાનું છે, જેટલું કહીએ એટલું ઓછું છે. પણ મારી સમજદારી પ્રમાણે માં જેવો ત્યાગ કોઈ ન કરી શકે. કોઈ પેઇન્ટર 250 રૂપિયાનું એક બેનર બનાવે, એમાંય નીચે પોતાનું નામ લખે. કોઈ માણસ એક કવિતા લખે તો એમાં પણ એનું નામ લખે. કોઈ વ્યક્તિ પુસ્તક લખે તો એમાં પણ એનું નામ લખે. કોઈ એક નાનકડા ગીતની રચના કરે તો એમાં નામાચરણ આવે. પણ માએ સંતાનોનું સર્જન કર્યું, પણ નામ એના પિતાનું આપ્યું, પોતાનું નામ ક્યાંય ન રાખ્યું. આનાથી મોટો ત્યાગ બીજો કયો હોઈ શકે. વાહ. ચંદ્રકાંતભાઈ અહીંયા બેઠા છે, જેમને દાન લખાવવું હોય, અનુદાન લખાવવું હોય, એમને લખાવી શકે છે. અને મેં જે 2-3 વાર આપને ટકોર કરી એની ફલશ્રુતિ રૂપે શ્રી ભાણજીભાઈ વેણશીભાઈ ગાંધી પરિવારના ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ઉમિયાશંકરભાઈ ગાંધી તરફથી 21,000 રૂપિયાનું અનુદાન શરૂઆત થાય છે. વરસતા રહેજો. શ્રી ચંદ્રકાંતભાઈ આશર તરફથી 5,001 રૂપિયા. તાલી પાડવી જોઈએ કે નહીં? 5,000 રૂપિયા છે, 500 તાલી તો પડે કે નહીં? ચમન કાકા પટેલ તરફથી પણ 5,001 રૂપિયા. હસુભાઈ પટેલ તરફથી 5,001 રૂપિયા. ભાવેશભાઈ મણિયાર તરફથી 1,001. 5,001 છે? હા હા,
એમાં શું 5000 એક બોલે જાય તો દેવાય પડે ને એમને. હા, બોલવા દો, વાંધો નહીં, ભલે ભૂલથી બોલે જાય તો ફાયદો થશે. પ્રશાંતભાઈ પટેલ તરફથી 5001, ડૉક્ટર ભરતભાઈ પારેખ તરફથી 1001, રમેશભાઈ પટેલ તરફથી 5001, નરસિંહભાઈ પટેલ ઇલેક્ટ્રોનિક તરફથી 5001, નટુભાઈ આડેસરા તરફથી 1001, હરીશભાઈ શેઠ તરફથી 1001. અત્યારે શેઠ છે તો 5000 લખાવાય ને. શાંતિલાલભાઈ જેઠાલાલભાઈ રાણપરા તરફથી 5001, છોટાલાલભાઈ પરમાનંદભાઈ કંસારા તરફથી 1001 અને લાલજીભાઈ ગોકળદાસ કંસારા તરફથી પણ 5001 રૂપિયાનું અનુદાન મળેલ છે. ખૂબ 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 આભાર. અમે મોરબીમાં સૌથી પહેલો સત્સંગ જેમને ત્યાં કર્યો એ પરેશભાઈ મીરાણી પણ અહીંયા બેઠા છે, અમારા સહયોગી. પરેશભાઈ, સ્વાગત છે આપનું સત્સંગમાં. પટેલ ઇલેક્ટ્રોનિક નરસિંહભાઈ 222. આ 222 છે શું? હે, કારખાનું 222? અચ્છા, એમના તરફથી 5001 રૂપિયા મળે છે. વરમોરા ગ્રુપ તરફથી 5001, ઓપ્શન સિરામિક જીતુભાઈ પટેલ હસ્તક 5001 રૂપિયા, ઈગલ સિરામિક દિલીપભાઈના હસ્તક 5001 રૂપિયા, શ્રી વસંતભાઈ મીરાણી તરફથી 5001 અને કનૈયાલાલ ગોપી જ્વેલર્સ તરફથી 501 રૂપિયા મળે છે. આપ સર્વે દાતાશ્રીઓનો ખૂબ 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 આભાર. મહાનુભાવો અહીંયા બેઠા છે. મહાનુભાવોના ધર્મપત્ની, બા, ભાભી વગેરે વગેરે અહીંયા બેઠા છે. સંભળાય તમને મારો અવાજ? બધાને સંભળાય છે? મોરબી ગામ ટાઇલ્સના હિન્દુસ્તાનના જગતમાં નહીં, દુનિયાના જગતની વાત કરું છું. એ પહેલું નામ. હિન્દુસ્તાનની અંદર 1 લાખ રૂપિયાની ગાડી મળે કે 1 કરોડ ને 1 લાખની ગાડી મળે, એ પહેલી ગાડી મોરબીમાં આવે. આવે કે નહીં? હા, અમારે ત્યાં રાજકોટની અંદર બહુ જોર મારો એટલે 50,000 રૂપિયામાં ચોરસ વાર જગ્યા મળે. તમારા મોરબીના ગામમાં ફૂટ ગણો એટલે ભાગ્યા 9. કેટલા રૂપિયા થયા? કેટલા રૂપિયા થયા? 9 છિક્કે 54, 5,500 રૂપિયા થયા. 50,000 રૂપિયા વાર ગણો તો અહીંયા જે છે 5,500 રૂપિયાની જમીન ફૂટ જે છે એને કોઈ ગણકારતું નથી. 10,000 રૂપિયા ફૂટ, 12,000 ફૂટ એટલે અમારા રાજકોટની ભાષામાં 1.25 લાખ રૂપિયા એક વારના થયા. એ આ મોરબી ગામ. અને મોરબી ગામની અંદર આ ચીઠીઓ આવે 5,001 રૂપિયાની, મને કોઈ રસ નથી. વૈષ્ણવ સંપ્રદાય જ્યારે 3 દિવસ પહેલા હું સાઇટ ઉપર અહીંયા આવેલો. ક્યાં છે ભાઈઓ? આશો સાહેબ ક્યાં બેઠા છો? હાથ ઊંચા કરો, ઊભા થાવ, ઊભા થાવ તમે ત્યાં ઊંધા વળો બધાની બાજુમાં. મેં તમને કેટલા લાખ રૂપિયા કીધેલા? કેટલા લાખ કીધેલા? ના, જૂઠું નહીં બોલો. ઊભા થાવ, ઊભા રહ્યો, બોલો કેટલા? નહીં નહીં, એને ખબર છે 20 લાખ. મેં એમ કીધું હતું કે મોરબી ગામની અંદર ગૌશાળા માટે 20 લાખ રૂપિયા ચપટી મારતા ભેગા થાય. આમાં ચપટીની વરસાદ વરસશે, સવાર પડી જશે, પણ 20 લાખ ભેગા નહીં થાય. મારે ભાઈઓ અને બહેનો, વરમોરા બી અહીંયા બેઠા છે 5001 લખાવવાળા, બહુ મોટું નામ છે હિન્દુસ્તાનની બહાર. એવા 5 વ્યક્તિ ભેગા થાવ અને 5 વ્યક્તિ અલગ અલગ 1,11,111 આપો. નહીતર હું તમને તો ઠીક, આ ઠાકોરજી અહીંથી નહીં જવા દે. ગૌશાળા માટે કરો છો તમે. તેજસ બોલી બોલીને થાકી ગયો છે. ગૌશાળા શેના માટે છે? ગાયોમાંથી પેટની અંદરથી પ્લાસ્ટિકની કોથળીઓ કાઢો. ત્યારે છેલ્લા સમાચાર તમે જો વાંચ્યા હોય ગુજરાત સમાચારની અંદર, તો એક ગાયના પેટમાંથી ઓપરેશન કરી 57 કિલો કાઢી. એ 57 કિલો ન જાય એના પેટમાં માટે આ લોકો બધા ગૌશાળા ચલાવે છે. અને ગૌશાળાના ચલાવનારા કોણ? મહાપ્રભુજીની બેઠક. 1,11,111 5 વ્યક્તિ ના આપી શકે? આપે કે નહીં? હા, એમ ફરો અને મારે 5 નામ જોઈએ છે 1,11,111 વાળા. બરાબર છે? હું એના માટે અહીંયા આવ્યો છું. ગાંધી પરિવારે બોલાવ્યો, તમે મને બોલાવ્યો. આ 2 પરિવાર વતી મારે આજે ગૌશાળા અંદર 20 લાખ રૂપિયા આપીને જવા છે. છે હિંમત? તમારામાં હિંમત છે? બધામાં તાલીઓ પાડો એક વખત. અરે આવી નહીં 1,11,000 વાળી.
તમારા તરફથી મારી પાસે પહેલું જ નામ છે, ઊભા રહેજો તમે. ચંદ્રકાંતભાઈ આશરને મારા શબ્દો હૃદય સુધી પહોંચ્યા અને એમના હૃદયે રણકાર કર્યો કે સૌથી પહેલો હું 1,11,111. જોરદાર. એની પાછળ મને 4 વ્યક્તિ બીજી જોઈએ છે. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. હેજી મારા વાલાજી પધાર્યા ને વધામણી જી રે મારા વાલાજી પધાર્યા ને વધામણી જી હે જે મારા વાલાજી પધાર્યા આજની ઘડી તે રડિયામણી હરે વાલા આજની ઘડી તે રડિયામણી એવી આજની ઘડી તે રડિયામણી હરે વાલા આજની ઘડી તે રડિયામણી હેજી મારા વાલાજી પધાર્યા ને વધામણી જી રે મારા વાલાજી પધાર્યા ને વધામણી જી આજની ઘડી તે રડિયામણી હરે વાલા આજની ઘડી તે રડિયામણી ફળિયા તોરણથી બંધાવ્યા હરે અમે ફળિયા તોરણથી બંધાવ્યા એવા ફળિયા તોરણથી બંધાવ્યા હરે અમે ફળિયા તોરણથી બંધાવ્યા હેજી મારા વાલાજીને મોતીડે વધાવ્યા જી રે મારા વાલાજીને મોતીડે વધાવ્યા જી આજની ઘડી તે રડિયામણી હરે વાલા આજની ઘડી તે રડિયામણી
વર્ષના ગાળામાં હું ત્રીજી વખત આવ્યો છું. પહેલી કે બીજી વખત જ્યારે આવ્યો, મને એક ભાઈએ મને કીધેલું કે તમે જે 8 દર્શન કરાવો છો એના માટે એક બહેન ખાસ દર્શન કરવા માટે અહીંયા આવવાના છે. એ બેનના પગમાં થોડી તકલીફ છે, કેલિપર્સ પહેરે છે. એ પહેરાવી અને એમના પિતાશ્રી એમને નાથ દ્વારા દર્શન કરવા માટે લઈ ગયેલા. એમના પગની અંદર જે કેલિપર્સ પહેરેલા એની અંદર લોખંડ પણ હતું અને ચામડાના બેલ્ટ પણ હતા. નાથ દ્વારાના ચોકીદારોએ કહ્યું કે તમારા આ ચામડાના બેલ્ટ ન ચાલે, અમે તમને દર્શન કરવા માટે અંદર નહીં જવા દઈએ. હાલત એ હતી કે કેલિપર્સ જે છે એ ચામડાના પટ્ટા સિવાય ચાલી ના શકે. એ બેન નાથ દ્વારાથી દર્શન કર્યા વગર પાછા આવ્યા. મેં એ ભાઈએ જે મને કીધેલું, મેં કહ્યું કે એ બેન પ્રત્યે મારી ફરજ જે છે નાથ દ્વારાના સાક્ષાત દર્શન એમને હું આજે અહીંયા કરાવીશ. બેટા ઓડિયન્સની લાઈટ આપશો જરા. એ બેન અહીંયા હાજર છે કે એમના પિતાશ્રી હાજર છે? કેટલે દૂર બેઠા છે? કેટલે દૂર બેઠા છે? બેન, આપને ત્યાંથી દર્શન જો બરાબર ન થતા હોય તો આપની પાસે LCD પ્રોજેક્શન ત્યાં છે, અને એનાથી વધારે સારા દર્શન કરવા હોય તો આપ અહીંયા આવો. આ મારી એક ધર્મની ફરજનો ભાગ છે. આપ અહીંયા આવશો તો મને જરા બી ખરાબ નહીં લાગે. આપને કદાચ ઉપર આવીને એક દર્શન કરવા હોય તો હવે રાજભોગના દર્શન ખુલવાના છે. આપને સ્ટેજ ઉપર આવીને દર્શન કરવા હોય તો આપની વ્હીલચેર લઈને અહીં આવી જાઓ. જવાબદારી મારી છે વ્હીલચેરને ઉપર સુધી લાવવાની અને ઠાકોરજીની સમક્ષ આપને મૂકવાની. મને શું જવાબ આપો છો બેન ત્યાંથી? આપ પધારશો અહીંયા રાજભોગના દર્શન માટે કે ત્યાંથી બરાબર દેખાય છે આપને? બરાબર છે? દર્શન બરાબર થાય છે બેન આપને? ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીના રાજભોગ દર્શનનો સમય છે અને રાજભોગ વખતે વૈષ્ણવો અનેક વાનગીઓ હાથે બનાવી અને ઠાકોરજીને ધરાવે છે. આપણે સૌ ઠાકોરજીને આ માનસી પૂજા કરી સૌ હાથમાં કોળીઓ રાખી અને ઠાકોરજીને સાથે મળીને પૂછીએ કે રે વાલા, અમે તો તારા માટે 56 ભોગ બનાવ્યા છે, પણ એમાં તને શું શું ભાવે? राजभोग के दास्तान हो रहे વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, वालाने मखण भावे रे, वालाने मिश्री भावे रे, પ્રભુને માખણ ભાવે રે, બીજું મન માન આવે રે. प्रभुने मखण भावे रे, बीजु मन मान आवे रे, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે. ભારે ધરાવો ઘૂઘરા ધરો, ઘેવર ધરો સે. हरि धराओ घुघरा धरो, घेवर धरो से, ઓ ભારે ધરાવો ઘૂઘરા ધરો, ઘેવર ધરો સે. हरि धराओ घुघरा धरो, घेवर धरो से, ઉપર તાજા ઘી ધરો પણ, ઉપર તાજા ઘી ધરો પણ, માખણ દેવાને. वालाने मखण भावे रे, वालाने मिश्री भावे रे, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે.
भात ना शाक धाराओ, भात भात ना शाक धाराओ, माखण जेवा नहीं। वाला ने माखण भावे रे, वाला ने मिसरी भावे रे, वाला ने माखण भावे रे, वाला ने मिसरी भावे रे। સોળ જાતના શાક ધરાવો, રાયતા મેલું રાય, સોળ જાતના શાક ધરાવો, રાયતા મેલું રાય। 56 ભોગ સામગ્રી ધારો પણ, 56 ભોગ સામગ્રી ધારો પણ, માખણ જેવા નહીં। વાલા ને માખણ ભાવે રે, વાલા ને મિસરી ભાવે રે, वाला ने माखण भावे रे, वाला ने मिसरी भावे रे। પ્રભુ ને માખણ ભાવે રે, બીજું મનમાં ના આવે રે, प्रभु ने माखण भावे रे, बीजू मन मान आवे रे। વાલા ને માખણ ભાવે રે, વાલા ને મિસરી ભાવે, वाला ने माखण भावे रे, वाला ने मिसरी भावे रे। શ્રી ભાણજીભાઈ નેણસીભાઈ ગાંધી પરિવારના હેમંતભાઈ ગાંધી તરફથી કે જેઓ અમેરિકા સ્થિત છે, એમના તરફથી આજના સત્સંગમાં 11,111 રૂપિયાનું અનુદાન મળે છે। ડૉક્ટર નવીનભાઈ પારેખ તરફથી 5,001 અને હંસાબેન બ્રજલાલભાઈ સોની તરફથી 1,111 રૂપિયા। ઠાકોરજી પધારે એટલે સાથે સાથ યમુના મહારાણીજીની પધરામણી ચોક્કસ થાય। યમુનાજી એટલે યમરાજાના નાના બેન। એમની જે ભક્તિ કરે એમના વિશે એવું કહેવાય છે કે યમુનાજીની જે ભક્તિ કરે એમને યમ દરસ ના દેખાવે। સ્વર્ગલોકમાં એક વાત ચાલુ હતી। ઇન્દ્ર રાજા અને યમરાજા બંને વાત કરતા હતા। ઇન્દ્ર રાજાએ આદેશ કર્યો કે પૃથ્વી ઉપર પેલો જીવ છે એ યમુનાજીના મંદિરમાં જઈ રહ્યો છે, એ બહાર નીકળે એટલે એનું એક્સિડન્ટ થવાનું છે, અને યમરાજા એનું એક્સિડન્ટ થાય એટલે તરત તમે એને લઈને સ્વર્ગમાં આવતા રહ્યો। 45 મિનિટ પછી પાછો સ્વર્ગલોકનો સીન, પાછો વાર્તાલાપ ચાલુ। યમરાજા ખાલી હાથે પાછા આવ્યા છે એટલે ઇન્દ્ર રાજા પૂછપરછ કરે છે કે કેમ ખાલી હાથે પરત આવ્યા, પેલો જીવ ક્યાં? યમરાજા કે એ જીવ યમુનાજીના મંદિરમાં ગયો, ત્યાંથી બહાર નીકળો, એનું એક્સિડન્ટ થયું, પણ હું પહોંચું એ પહેલાં 108 વાળા લઈ ગયા। 108 એટલે આપણી દૃષ્ટિએ સર્વિસ સરકારની ગણાતી હશે, પણ બ્રહ્મને એક અક્ષરમાં પ્રસ્થાપિત કરો તો ઓમ છે, અને બ્રહ્મને જો સંખ્યામાં પ્રસ્થાપિત કરો તો 108 છે। યમુનાજીની ભક્તિ કરે એને આપોઆપ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય। ત્યારે આજે આ પરિવારના આંગણે, વૈષ્ણવ સમાજ મોરબીના આંગણે યમુનાજી પધાર્યા મારે ઘેર રે। सतवाली ना तप करी प्रभु ने आराध्या, प्रीते परिण्या मोरा। सूरज देवतानी दिकरी वेद पुराणे वखाण, भाईने वाली रे बेनड़ी फसली आपी छे सा। जय जय महारानी यमुना, जय जय
महारानी यमुना सुंदर सतवाली नार तप करे प्रभु ने आराध्या प्रीते परण्या मोरा रूपे रूड़ा जय श्यामला वेगे चाले गंभीर तीरे तो रंग ओपटा व्रज बाजो विस्तार। जय जय महारानी यमुना जय जय पटरानी यमुना सुंदर सतवाली नार तप करे प्रभु ने आराध्या प्रीते परण्या मोरा करना चोड़ी ने चूंदड़ी पूरव पर लटकता हार कंकड़ कुंडल ने टीलड़ी सजा माए सोने शृंगार। जय जय महारानी यमुना जय जय पटरानी यमुना सुंदर सतवाली नार तप करे प्रभु ने आराध्या प्रीते परण्या मोरा वृंदावन बिठाई रहे मथुरा जय स्थल आधार गोकुल महावन पासे बस्यो पालो मारो नंद कुमार। जय जय महारानी यमुना जय जय पटरानी यमुना सुंदर सतवाली नार तप करे प्रभु ने आराध्या प्रीते परण्या मोरा जड़ जमुना ना झीलता टूटा नवसंहार मोती सर्वे विरह गया हीरे लोला लोचे हार। जय जय महारानी यमुना जय जय पटरानी यमुना सुंदर सतवाली नार तप करे प्रभु ने आराध्या प्रीते परण्या मोरा जय जय महारानी यमुना जय जय पटरानी यमुना सुंदर सजवादी नार तप करी प्रभु ने आराध्या प्रीते परिणाम। जय जय महारानी यमुना जय जय पटरानी यमुना सुंदर सतवाली नार तप करे प्रभु ने आराध्या प्रीते परण्या मोरा प्रीते परिणाम प्रीते परण्या मोरा प्रीते परिणाम प्रीते परण्या मोरा प्रीते परिणाम। आज ठाकुर जी पधारा मारे आंगणिए आज ठाकुर जी पधारे हमारे आंगणे आज ठाकुर जी पधारा मारे आंगणिए आज ठाकुर जी पधारे हमारे आंगणे सखी धूल मचाओ मारे आंगणिए सखी धूम मचाओ हमारे आंगणे आज लालन जी पधारा मारे आंगणिए आज लाल जी पधारे हमारे आंगणे आज लालन जी पधारा मारे आंगणिए आज लाल जी पधारे हमारे आंगणे सखी मंगल गीत गाओ मारे आंगणिए सखी मंगल गीतो गाओ सखी मंगल गीतो गाओ हमारे आंगणे आज ठाकुर जी पधारा मारे आंगणिए आज ठाकुर जी पधारे हमारे आंगणे आज ठाकुर जी पधारा मारे आंगणिए आज ठाकुर जी पधारे हमारे आंगणे
સખ ચોક પુરાવ્યા મારે આંગણે જીરે સખી ચોક પુરાવ્યા મારે આંગણે સખ ચોક પુરાવ્યા મારે આંગણે સખી સાથિયા પુરાવો મારે બારણે સખ સાથિયા પુરાવો મારે આંગણે આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણે આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણે ઓ જીરે આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણે 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 ઓ જીરે આજે લાલજી પધાર્યા મારે આંગણે આજે લાલજી પધાર્યા મારે આંગણે ગાંધી પરિવારના આંગણે જે ઠાકોરજી પધાર્યા છે ત્યારે આ રૂડા અવસરે આપ મુક્ત મને વરસી રહ્યા છો. ગીતાબેન મનસુખલાલભાઈ પારેખ તરફથી 1001 રૂપિયા, લીંબાભાઈ માવજીભાઈ કાસુંદ્રા તરફથી 11,000, નિશિતભાઈ દંગી ભૃજસિરા પ્રિન્ટ તરફથી 1001 અને આઇકોન ગ્રુપ તરફથી બહુ નાનું દાન છે 1,11,000. જરા જોરદાર તાળીઓથી વધાવશો. આજના પવિત્ર દિવસે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે સમસ્ત વૈષ્ણવ સમાજ મોરબી અને ગાંધી પરિવાર આપ સર્વે સાથે કંઈક અંતરંગ લાગણીઓ વહેંચવા માગે છે. ત્યારે ગાંધી પરિવારના મોભીશ્રીઓ અને વૈષ્ણવ સમાજના મોભીશ્રીઓને વિનંતી છે આપની મનની વાત કહેવા મંચ પર આવશો. મંચ ઉપર અમારા મહાજનના સદસ્યશ્રી બધા આવે એ પહેલા 11,111 ગૌતમભાઈ બજાજ મોટરસાયકલ, જોરદાર તાલી હો જાય એકવાર. ભાણજીભાઈ નેન્સીભાઈ ગાંધીના પરિવારના નટુભાઈ ગાંધીના સુપુત્રી મીરા નૈના મીતા મીના નિશા અને સોનલ તરફથી 5,001 રૂપિયા. સુરેશભાઈ કામદાર તરફથી 501 રૂપિયા. હવે આસર સાહેબ ક્યાં છો આપ? આસર સાહેબ ક્યાં છો? આપ આવો અહીંયા આપના સાથીદારો સાથે અને અહીંયા ઊભા રહી પેલા નીચે પગથિયે પ્રતિજ્ઞા લેજો કે નીચે ઉતરો ત્યારે 1,11,111 વાળા બીજા 4 વ્યક્તિની આંગળી ઊંચી થાય. બરાબર છે? આપ પધારો. ચાલો, સાથે કોણ આવે છે આપના સાથીદારો? સમસ્ત વૈષ્ણવ સમાજ મોરબીના મોભીઓ બધા પ્લીઝ પધારજો જરા અહીંયા. 1,111 રૂપિયા કલા નિકેતન સિલ્ક પેલેસ અને 5,001 રૂપિયા ગૌતમભાઈ કચોરિયા તરફથી. સાહેબ મારે 1,11,000 જોઈએ છે. હજુ મીંડાઓ ચડાવો 1-2. 1 કરોડની ગાડી અહીંયા આવે અને ગાયના પેટમાંથી પ્લાસ્ટિક કાઢવા માટે 1,11,000 નથી? કોક તો બોલો. હા હું બોલું છું એમ, કોઈ તો બોલો યાર. 4 જોઈએ છે મારે હજુ. મોરબી ગામની જે હું છાપ લઈને આવ્યો છું સાહેબ, કેશોદ ગામની અંદર મારા કહેવાથી 1,11,111 કેશોદ ગામમાંથી 4 જણા બોલેલા. પહેલા ગોંડલમાંથી મેં 10 મિનિટની અંદર 19,60,60,000 રૂપિયા એકઠા કરેલા. ભૂપેન્દ્ર ખક્કરને ઘેરે નથી લઈ જવા. હોટેલ કાવેરી ચોકીદારની અને સુગતિ દીવ 3 હોટેલ બહુ સારી ચાલે છે. મારે બધા પૈસા અહીંયા ગૌશાળા માટે મૂકીને જવું છે. આ બધા તમારા પૈસા તમારી ગૌશાળા માટે આસર સાહેબના સાધ્ય બધા ચલાવવાના છે. ઉભા રહ્યો એ ભાઈ મારા તરફથી. એટલે કોણ? ભાવેશભાઈ અહીંયા નીચે ઉતરી રહ્યા છે. ભાવેશભાઈ એના તરફથી એકડો બોલતા ભૂલી ગયા. મને એમ હતું કે મારો આંકડો હમણાં આવશે, એમણે આગલો એકડો કાઢી નાખ્યો. 11,111 રૂપિયા. ગૌશાળા જે ચલાવે છે એક ખાસ સેવા મંડળ છે. બધા પોતાના ધંધા છોડી અને બહારથી ત્યાં ગૌશાળાની સેવા માટે આવે છે. એ મંડળ 2,100 રૂપિયા ગાયની રોજ સેવા કરે છે, ઘાસચારો રોજ આપે છે. છતાં બી આજે કંઈક આર્થિક દાન આપવું છે 2,100 રૂપિયા એ સેવા મંડળ તરફથી. હજુ 1,11,111 કોઈ તો ખરો? કોઈ તો બોલો. હા ચિમનભાઈ બોલવાના છે. 1,11,000 ફોન આવ્યો છે. 1,11,000 બોલે છે. ચુડાસમા સાહેબ આપનું અભિવાદન.
આ મારા ચુડાસમા સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટની મોટા હોદ્દા ઉપર અત્યારે આપણા મોરબી પૂરા એરિયાના એ ચીફ ઓથોરિટી છે. પોલીસના ચીફ ઓથોરિટી છે માટે નહીં, પરંતુ એક મારા ખાસ વૈષ્ણવજન છે. આની પહેલા મેં કહ્યું કે અમે વેરાવલ ગયેલા. વેરાવલની અંદર પહેલા સત્સંગમાં 25,000 વ્યક્તિ અને બીજા સત્સંગમાં 40,000 વ્યક્તિ. એ વ્યક્તિ પૈકીના એક અમારા મહાનુભાવ, એમની ઓફિસમાં અમે બેલા. જે માગ્યું એમણે આપ્યું. હું તમારી સાથે હાજર રહીશ, મારે સ્વયંસેવકો જોઈએ છે, થઈ જશે. મારું માઇક્રોફોન રાત્રે 1 વાગ્યા સુધી ચાલશે, ચિંતા નહીં કરો. આંદોલન કોઈ કંઈ જ નહીં થાય, પબ્લિક શાંતિથી બેઠી રહેશે, મારી જવાબદારી. આ એમના શબ્દો. અહીંયા અમે 3 દિવસ પહેલા આવેલા. પ્રકાશભાઈ વસંત એમની ઓફિસમાં ગયેલા. સાહેબ આજે તો કે નહીં, મારે તો અહીં આવવાનું જ છે. કે સવારના વહેલી સવારના એમણે ગાંધીનગર જવાનું છે અને ગાંધીનગર જતા પહેલાં એમના પેપર વર્ક એમણે અત્યારે પૂરા કરવાના હતા. એ બધું કરી અને આ ઠાકોરજીને આંગણે સાહેબ ધન્યવાદ આપનો ઘણો ઘણો. તાલીઓ હો જાય એકવાર જોરદાર. આપના નબીરા છે અહીંયાના. કાલ સવારે કંઈ પણ તકલીફ પડે એમના વતી હું ગેરંટીમાં આપું છું. આંખ વીંચીને સીધા એમના દરવાજો પર રહી જાજો. જે બી તમારી આપત્તિ હશે એ દૂર કરશે, એમના વતી હું ગેરંટી આપું છું. જોરદાર તાલી એકવાર. વાહ ભગવાન વાહ, શાબાશ. ધીમે ધીમે આંકડો 1,11,000 નજીક જતો જાય છે. જમનભાઈ ભુવા તરફથી 21,000 રૂપિયા. તાલીઓ પાડો ભાઈઓ. મનાલી પ્રકાશભાઈ કનેરિયા તરફથી 1,001. ભૂપેન્દ્રભાઈ આશર તરફથી 5,001. ઠાકર લોજ ગ્રુપ તરફથી 1,101. ઠાકર લોજ ક્યાં છે? અહીંયા ક્યાં બેઠું છે? હાથ ઊંચો કરો જરા, હાથ ઊંચો કરો તો જરા. ક્યાં છો? નહીં, ઊભા કરો એમને, ઊભા કરો. ઠાકર લોજ એમ બેસી ન રહીએ પ્લીઝ, ઊભા થાવ મારા સાહેબ, ઊભા થાવ. સાહેબ આપણી ઠાકર લોજ રાજકોટની અંદર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ઉપર તુલસી હોટલમાં નીચે કેટલી ચાલે છે મને ખબર છે. ઊભા રહ્યો હજી ભગવાનની દયા તો છે જ. ત્યાર પછી મોટી હોસ્પિટલની બાજુમાં ઠાકોર લોજનું 4 માળનું મકાન અત્યારે બંધાઈ રહ્યું છે. ઊભા રહ્યો મારા સમ, ઊભા રહ્યો. એ મકાનની કોસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ સહિત અંદાજે 4.5 કરોડ થવાની છે. સાહેબ મારે 1,11,111 તમારા 4.5 કરોડમાં થોડા વધી જશે ખબર નહીં પડે. ઠાકર લોજ માટે મને બહુ માન છે. હું જ્યારે કાવેરી હોટેલ કે ચોકીદાની કે સુગતિ કે કોઈનો માલિક નહોતો, એ વખતે ઠાકર લોજની અંદર મોરબીમાં હું તમારી છૂટી વાટકી ખાવા માટે આવતું, તેનો હું સાક્ષી છું. અને એ તમારો જૂનો ગ્રાહક જે છે એ મટી ગયો. અત્યારે હું ઠાકોરજી વતી આવ્યો છું. 1,11,111 ગૌશાળા માટે જોઈએ છે. મને કયો છો પણ હું એનાઉન્સ અત્યારે કરું છું, મને કહેજો પછી. એટલે 2,22,000 કરવા છે, એના માટે તમે રાહ જોડાવો છો? નહીં તો મને વાંધો નથી, હું 10 મિનિટ રાહ જોઈશ. 2,22,222 થતા હોય તો. જી મોબાઈલની જરૂર નથી. ધર્મપત્ની ક્યાં છે? આપી દઉં. 2,22 કે 1,11. ગૌ સેવા તો તમે કરો છો બેન, પણ મારે તો કોન્ટ્રીબ્યુશન જોઈએ. આપ મને 5 મિનિટ પછી જણાવો છો સાહેબ. શાંતિ રાખજો બધા. હમણાં આવી રહી છે સરવાણી. ડુકુ હા પાડ્યું છે. બોલ ગિરિરાજ ધરણ કી. બોલું છું હવે. મેસેજ ઠાકર લોજ. આગળ બગડો મૂક્યો. ઓકે. ઠાકર લોજ તરફથી 21,001 રૂપિયા આપનો ઘણો આભાર. થેન્ક યુ ડિયર. કરશનદાસ માધાણી તરફથી હસ્તે હસમુખભાઈ 1,001 રૂપિયા. ભાણજી નેડસી ગાંધી પરિવારના પુત્રી હરિબેન રતિલાલ ગાંધી તરફથી 5,001 રૂપિયા. માધવજી લાલજી કક્કડ પરિવાર તરફથી 501 રૂપિયા. મારે 1,11,111 હજુ જોઈએ છે. શેઠ ઠાકર ગ્રુપ, આપની આજુબાજુમાં બાધાંતાઓ ઘણા છે.
1,11,000 શાબાશ શાબાશ શાબાશ. આજે મારો ફેરો સફળ થવાનો છે. વાહ 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 ભગવાન વાહ. અચ્છા 1,11,000 વાળા બે વ્યક્તિ છે. ગાંડુ બાપા ભડિયાદ વાળા હસ્તે નરસિંહભાઈ તરફથી 21,222 રૂપિયા. 222 ગ્રુપ 222 ગ્રુપ છે એટલે એમણે 222 ના ગ્રુપના 222 ભેગા જોડ્યા 21,222. 1,11,000 હવે કઈ બાજુથી આવવાના છે? એક કામ કરીએ, હું તમને નાથદ્વારાની થોડી વાતો કરું છું, થોડી દર્શનની વાત કરું છું. તમને એમ લાગતું હોય કે નાથદ્વારા તમે 2 કે 5 કે 10 વખત દર્શન કરવા ગયા છો, પરંતુ હું તમને જે માહિતી આપું છું એ તમને ખબર નથી. આજે ભૂપેન્દ્રભાઈ તમને પહેલી વખત આ માહિતી આપી